રાધનપુરમાં સસ્તા અનાજની દુકાન પર અનાજ ઓછું અપાતું હોવાનો વિડીયો થયો વાયરલ। સસ્તા અનાજની દુકાન પર વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ અનાજ ઓછું અપાતું હોવાનો વિડીયોમાં આક્ષેપ। પરા વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના સંચાલક દ્વારા મોટા પાયે ગેરરીતિ કરતા હોવાનો વિડીયોમાં આક્ષેપ। રાધનપુર તાલુકાના સસ્તા અનાજના સંચાલકોના એસોસિએશન પ્રમુખ જ ગેરરીતિ કરે તે કેટલી યોગ્ય? સરકારશ્રી તરફથી ગરીબોને મફત અનાજ વિતરણનો દાવો પોકળ સાબિત થયો। સસ્તા અનાજની દુકાન પર ઘઉં, ચોખા, મીઠું વિનામૂલ્યે આપવાનું છે, પરંતુ સસ્તા અનાજના સંચાલક આઈટી પંચાલ નાણાંની વસૂલાત કરતા હોવાનો આરોપ। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર। 9 કિલો જગ્યા 8 કિલો છે, 9 કિલો જગ્યા 8 કિલો દરે હશે। આપોનો બેન કેટલા જણા હો તમે? જનસંખ્યા 3 જણા। કેટલું મળવું જોઈએ કાકા? કાકા 3 જણા કેટલું મળવું જોઈએ? 9 કિલો ને 6 કિલો। હે કાકા 3 કિલો ને આ પડ્યું, સામે જ પડ્યું, તમારે સામે હોવું જોઈએ ને। 8 કિલો આપવાનું કારણ શું? અરે બે થઈ ગયો હશે વજનમાં। એમ વજનમાં ક્યાં ઓછો થઈ જતો હશે? એની 500 ગ્રામ વધારે, એની 500 ગ્રામ વધારે કેમ ના જતો રહ્યો? બધાને પૂછો કે પૂરું આપણે તમારી સામે જ છે બેન, કોઈ કઈ ચાલે? બધા પબ્લિક ને એની આમાં 500 ગ્રામ વધારે કેમ જ્યાં જતું રહ્યું? તો ઓછું આવ્યું પણ જતું કેમ ના રહ્યું? કેટલું હાલે તોય? કેટલા પૈસા કેટલા માગે? 160। તેલ આપે તો 160 માગે કે તેલ વગર ના લો તો? તેલ વગર 160 રૂપિયા। અને પૈસા ના આપો તો અનાજ આપે કે ના આપે? અને કૂપન અંગૂઠા મૂકવાના કેટલા પૈસા લે? પૈસા નહીં